રાધે રાધે, જય સિયારામ. આપણે કૃષ્ણ મૂર્તિ સુખરામદાસજી નું ચરિત્ર ચાલે છે. હા કૃષ્ણ મૂર્તિ સુખરામદાસજીના ચરિત્રમાં આપણે જોશી કે સંવંત 2007 ની અંદર લક્ષ્મણદાસજી ધામ પધારી ગયા. હા મતલબ કૃષ્ણમૂર્તિ સુખરામદાસજીના ગુરુજી લક્ષ્મણદાસજી ધામ પધારી ગયા. એટલે લક્ષ્મણદાસજીએ આજ્ઞા આપેલી હતી કે બેટા, મારા પછી તું જ આશ્રમનો મહંત બનજે. હા એવી આજ્ઞા લક્ષ્મણદાસજીએ આપેલી હતી. એટલે ગુરુ આજ્ઞાના કારણે એને આશ્રમના મહંત બનવું પડ્યું. હા નકર એને મહંત બનવાની ઈચ્છા નહોતી, પણ ગુરુ આજ્ઞાનું પાલન કરીને એમને મહંત બનવું પડ્યું. તો સુખરામદાસજી જયારે મહંત બનતા હતા ત્યારે બ્રાહ્મણોએ કીધું કે સૌ પ્રથમ ગણેશ પૂજા કરવાની થશે. હા તો આપણે ગણેશ પૂજા કરીએ. તો કૃષ્ણમૂર્તિ સુખરામદાસજીએ ગણેશની પૂજાની ના પાડી દીધી કે હું રાધા કૃષ્ણ સિવાય કોઈ દેવી દેવતાની પૂજા કરતો નથી. હા એટલે ગણપતિની પૂજા કે હું બિલકુલ નહીં કરું, કારણ કે મારા માટે તો રાધા કૃષ્ણ સર્વસ્વ છે. હા એટલે પછી ઓલા બધાએ સમજાવ્યા કે ભાઈ આ માંગલિક પ્રસંગ છે, તમે આચાર્ય બનવાના છો, ગાદીપતિ બનવાના છો, તો ગણેશની પૂજા કરવા દો. પણ આ ના જ પાડે છે કે નહીં, હું ગણેશની પૂજા નહીં કરવા દઉં. હા અંતે ગણેશજીની જગ્યાએ રાધા કૃષ્ણ પધરાવીને પૂજા કરવામાં આવી. હા ગણેશજીની જગ્યાએ રાધા કૃષ્ણ પધરાવવામાં આવે છે અને પછી રાધા કૃષ્ણની જ પૂજા કરવામાં આવે છે. આવી એની અનન્ય નિષ્ઠા હતી રાધા કૃષ્ણની અંદર. વાહ, આવી અનન્ય નિષ્ઠા. પણ આ તો મેં પ્રસંગ કહી દીધો, હવે એનો સાર કહું કે આવી નકલ આપણે કરવાની થતી નથી. બિલકુલ. આ બધા મહાપુરુષો છે, એ ગણેશનું પૂજન ન કરે તો કાંઈ નહીં, અને શંકરનું પૂજન ન કરે તો કાંઈ નહીં. એની નિષ્ઠા એટલી ઊંચી હોય છે કે જે આપણે જાણી શકતા નથી. હા એટલે સાધારણ માણસે તો ગણેશનું પૂજન પણ કરવું જોઈએ, ગણેશજીને વંદન પણ કરવા જોઈએ, અને ગણેશજીમાં ભાવ પણ રાખવો જોઈએ. જો તમે આવા કોઈ મહાપુરુષની નકલ કરવાની કોશિશ કરશો તો નષ્ટ થઈ જશો. હા એટલે ખાસ કઉ છું કે પ્રસંગ આવે એટલે હું ભલે પ્રસંગ લેતો હોય, પણ હું આનું સમર્થન કરતો નથી કે આપણે આવું કરીએ. હા કારણ કે આપણે તુચ્છ જીવ છીએ, અને તુચ્છ જીવે મહાપુરુષની આવી નકલ કરવી ન જોઈએ. આપણે તો બધાને વંદન કરીને, બધાને પ્રણામ કરીને આગળ વધવાનું છે. આવી વાત છે. એટલે મહાપુરુષોની ક્યારેય નકલબાજી કરવી જોઈએ નહીં. હા આવી વસ્તુ છે. પછી સુખરામદાસજી છે એ ગાદીપતિ બની ગયા છે. હા ગાદીપતિ બન્યા તો સ્વયં ચૈતન્ય મહાપ્રભુએ આવીને એને રજાઈ ઓઢાડી, અને રજાઈ ઓઢાડીને કીધું કે તમે ગાદીપતિ બનવાને લાયક છો. રજાઈ ઓઢાડી દીધી સરસ રીતે. તો એને મહાપ્રભુમાં એવો પ્રેમ હતી, એને હરિનામ સંકીર્તન કરાવ્યું. હા મહાપ્રભુની યાદમાં એને ઘણો સમય હરિનામ સંકીર્તન કરાવ્યું. હા આવી વસ્તુ છે. તો સુખરામદાસજી મહંત બન્યા એટલે આશ્રમની અંદર કથા કીર્તનનો કાર્યક્રમ ચાલુ જ રહેતો. કથા કીર્તન એના આશ્રમમાં અવારનવાર થઈ રાખતા. હા એમાં આશ્વિન મહિનામાં એટલે આસો મહિનામાં લક્ષ્મણદાસજીની ધામ ગમનની તિથિ આવે ત્યારે તો વૃંદાવનથી મંડળી બોલાવતા, હા અને વૃંદાવનથી મંડળી બોલાવીને રાસ કરાવતા. અને આ કેટલી સરસ વાત છે. જન્માષ્ટમી થી લઈને રાધાષ્ટમી સુધી 15 દી સુધી રાસ લીલાનો વિશેષ કાર્યક્રમ રાખતા અને કથા કીર્તન કરતા. હા મને આ વાત બહુ ગમી ગઈ છે.
કોઈ ધામમાં માનો શ્રાવણ મહિનામાં આવ્યું જન્માષ્ટમી કરવા માટે, તો જન્માષ્ટમી લઈને રાધાષ્ટમી સુધી રાસલીલા હોવી જોઈએ, કથા કીર્તનનો દોર હોવો જોઈએ. એટલે આવેલા ભક્તો જન્માષ્ટમી થી લઈને રાધાષ્ટમી સુધી 15 દી સુધી વિશેષ લાભ લઈ શકે. હા આ મારું સ્વપ્ન છે કે ક્યારેક મને ભગવાન શક્તિ દેશે તો આવું કઈક કરવું જોઈએ એમ, કે ધામમાં જન્માષ્ટમી કરવા આવ્યા હોય અને 15 દી રોકાવું હોય ને તેને રાસ અને કથા કીર્તનનો રસ મળવો જોઈએ, હા જેથી એનું જીવન સફળ થાય અને ધામમાં આવવાનું સફળ થાય, ખોટા ગાપા નો હાકે. જો કથા કીર્તન એવું ન હોય ને તો માણસો પછી કઈક ગપ્પા મારવામાં પડી જતા હોય છે. હા એટલે આવી ઈચ્છા છે કે આવી ભગવાન શક્તિ આપે ને તો કૃષ્ણ જન્માષ્ટમીમાં રાસ અને કથા જરૂર થવા જોઈએ. આ એટલે ઓલા મોટા મોટા ઉત્સવ નહીં હોય જે ઓલા લાખો કરોડો ખર્ચતા એમ નહીં, રાસ અને કથા એટલે આપણે ઘર ઘર ભક્તોને આનંદ આવે એવું જ કથા રાસ કથાની વાત છે અહીંયા. હા મોટા ઉત્સવની વાત નથી, એ આપણું કામે નહીં ને આપણે એમાં પડતા નથી. તો રૂપ સનાતન અને એના ચરિત્રો પણ ભક્તમાલના ચરિત્રો પણ રાસલીલામાં ઈ કરાવતા છે. તો એક વખત એને રાસલીલામાં પીપાજીનું ચરિત્ર કરાવવું હતું. હા એને એમ થયું કે હું પીપાજીનું ચરિત્ર રાસલીલામાં કરાવવું. કૃષ્ણ મૂર્તિ સુખરામદાસજીને એવી ઈચ્છા થઈ ગઈ. હા એટલે એ ભક્તોને કહેતા હતા કે પીપાજીનું ચરિત્ર આ રીતે ભજવજો, આ રીતે ભજવજો, કારણ કે સંત આદેશ નિર્દેશ આપે ને એમાં કઈક અલૌકિકતા હોય. બિલકુલ. તો એ આદેશ આપતા હતા કે આ રીતે ભજવજો નાટક, આ રીતે નાટક ભજવજો. તો પીપાજી આવીને એમ કહે છે કે પ્રભુ મારું નાટક ભજવો નહીં, મારું નાટક જગતના લોકો પચાવી શકશે નહીં. હા એટલે મારું નાટક તમે ભજવો નહીં, તમે રૂપ સનાતન ગોસ્વામીના અને ભક્ત નાગાજીના એના નાટક કરો, એટલે પબ્લિક એમાંથી વૈરાગ્ય શીખે, ભાવ શીખે, ભજન શીખે. હા એટલે તમે એના નાટક કરવા હોય કે મારા નાટક કરો નહીં. કે કારણ કે પીપાજીએ ની પત્નીએ સંત સેવા માટે શરીર પણ વેચી દીધું હતું. હવે આ ભાવ કોણ સમજી શકે? હા સંત સેવા માટે જે શરીર પણ વેચી દેતા હોય એવા દિવ્ય ભાવને સાધારણ વ્યક્તિ ક્યાંથી સમજી શકે? બિલકુલ. આવી વાત છે. પછી પીપાજીનું નાટક બંધ રહ્યું અને રૂપ સનાતનના નાટક કરવામાં આવ્યા. હા કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી કૃષ્ણમૂર્તિની છાપ લગાડીને પદોની રચના કરતા. કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી એક ઉદાર જીવ હતા, ઉદાર સંત હતા. એટલે એને સંગ્રહ કરવો ક્યાંય ગમતો નહીં. હા એટલે પોતાના ભાદી મંદિરમાં પોતે આચાર્ય બન્યા, મહંત બન્યા. એટલે એને આશ્રમનો જે સંગ્રહ હતો એ સંગ્રહ સાધુ સંતોને દીન દુઃખીની સેવામાં વાપરી નાખ્યો. કે આપણે કાંઈ સંગ્રહ કરવાની જરૂર નથી, જે કાંઈ ધન છે એ દીન દુઃખી અને સાધુ સંતોની સેવામાં વાપરી નાખો. હા એટલે દીન દુઃખી સાધુ સંતોની સેવામાં એ ખર્ચ કરી નાખે છે. અને અક્ષર આ વૃંદાવન પર આવતા, કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી વૃંદાવન આવતા અને તટિયા સ્થાનના મહંત રાધાચરણદાસજી હતા ને એની હારે એનો વિશેષ પ્રેમ હતો. હા એટલે રાધાચરણદાસજી પાસે એ રોકાતા અને તટિયા સ્થાનમાં જયારે આવતા ને ત્યારે વ્રજવાસીઓ આનંદ વિભોર બની જતા. હા શું કામ? તો કે વ્રજવાસીઓની સેવા કરતા, જે ભાગે એ વ્રજવાસીઓને આપતા. એટલે વ્રજવાસીને પણ ઈ આવતા ને તો આનંદ થતો કે ઈ આવ્યા છે તો અમને કઈક ને કઈક આપશે. એટલે વ્રજવાસીઓમાં પણ આનંદની લહેર દોડી જતી. ત્યારે કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી વ્રજમાં આવતા. કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી રાધા વલ્લભ સંપ્રદાયના રૂપલાલ ગોસ્વામી, સુકુમારીલાલજી, નિમ્બાર્ક સંપ્રદાયના પ્રિયાશરણ બાબા, આવા બધા મહાપુરુષનો સંગ કરતા. ગૌડીય સંપ્રદાયના ગૌરાંગદાસ બાબાનો સંગ કરતા. આવા મોટા મોટા મહાપુરુષોનો સંગ કરતા. હા અને વૃંદાવનમાં સરસકુંજમાં જાતા અને સરસકુંજની અંદર પણ ઉત્સવોનો લાભ લેતા. આ રીતે સુખરામદાસજી કૃષ્ણમૂર્તિ સિદ્ધ મહાપુરુષોના સંગમાં રહેતા, સિદ્ધ મહાપુરુષોનો સંગ કરતા. એવા એ મહાપુરુષ હતા. હા
એક વખત એવું થયું કે કૃષ્ણમૂર્તિ સુખરામદાસના પગમાં ઝેરીલો ફોડો થઈ ગયો છે. હા ઝેરીલો ફોડો થઈ ગયો ને એટલે ડોક્ટરે કીધું કે આ ફોડાનું ઓપરેશન કરવું પડશે. તો તમે આજ્ઞા આપો તો અમે ઓપરેશન કરી લઈએ. તો કૃષ્ણમૂર્તિ સુખરામદાસ કે એમાં શું મોટી વાત છે કે ફોડાનું ઓપરેશન કરો, પગ કાપો હોય તો પગ કાપી નાખો, એમ તમે કઈ ચિંતા ના કરો. तो लड़कों जे जर्रा के सामने पैर काटने के लिए आगे बढ़ा दिया. अलियो के पग में मतलब फोड़ो चीरी नाखो. तो डॉक्टर फोड़ो चीरतो तो फोड़ो चीरी अने ऑपरेशन करतो तो ड्रेसिंग करतो तो अने कृष्णमूर्ति सुखरामदास जी भक्तों साथे वातो करता था. हाँ एक बाजू फोड़ो चीरातो तो अने एक बाजू कृष्णमूर्ति सुखरामदास जी भक्तों साथे वातो करता था. हाँ આવી વસ્તુ છે કે મહાપુરુષોને કોઈ દર્દનો અહેસાસ થતો નથી. हाँ આ બધા શરીરના દર્દ તો આપણે જેને શરીરમાં મોહ હોય ને એને શરીરના દર્દનો અહેસાસ થાય. हाँ મહાપુરુષોને કોઈ શરીરના દર્દનો અહેસાસ થતો નથી કારણ કે શરીરથી ઉપર ઉઠેલા હોય છે. हाँ એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી આ રીતે સંવંત 2021 શ્રાવણ કૃષ્ણ પંચમીના દિવસે ધામગમન કરે છે. हाँ ધામગમનના 10-12 દી પહેલા એમને બધા શિષ્યોને બોલાવ્યા. हाँ એને ખબર હતી કે હવે મારે ધામગમન કરવાનું છે તો બધા શિષ્યોને હું છેલ્લી સૂચના આપી દઉં. हाँ એટલે બધા શિષ્યોને બોલાવીને એને છેલ્લી સૂચના આપી કે मैं बहुत भटका हूं, सभी तीर्थों में घुमा हूं और अनेक साधुओं का संग किया है. अंत में यह निर्णय किया है कि श्री राधा की सखी भाव की उपासना ही सर्वश्रेष्ठ उपासना है और वृंदावन धाम ही सर्वश्रेष्ठ धाम है. हाँ वाह બધા સાધકોને બોલાવીને કીધું કે હું ખૂબ જ ભટક્યો છું. हाँ તીર્થોમાં ગયા, સાધુનો સંગ કર્યો, બધું કર્યું પણ એ બધાયનો સાર ઈ છે કે રાધા કૃષ્ણની ઉપાસના સખી ભાવે કરવામાં આવે અને વૃંદાવન ધામને સર્વશ્રેષ્ઠ માની લેવામાં આવે. हाँ જો આટલું તમે કરી લીધું તો માની લ્યો કે તમે બધું જાણી લીધું. પછી તમારે કઈ જાણવાનું બાકી રહેતું નથી. તો શિષ્યોને કહે છે, સાચી જ વાત કહે છે ને કે ભાઈ અમે તો ભટકી લીધું અને ભટકીને સાર ગોઈતો પણ તમે ભટકતા નહીં, સીધી સાર વસ્તુ પકડી લેજો. वाह એટલે એને કીધું કે હે શિષ્યો, હવે તમને ભટકતા નહીં, ભટકવાની આવશ્યકતા નથી. કે રાધા રાણીના નામ અને વૃંદાવનને પકડી રાખો, તમારું કલ્યાણ થઈ જશે. हाँ રાધા નામને પકડી લ્યો તો રાધા નામ પકડાઈ ગયું તો કલ્યાણ થઈ જ ગયું. પછી બીજું કોઈ કઈ કરવાની જરૂર નથી કે ગોતવાની જરૂર નથી. રાધા નામની આવડી મોટી મહિમા છે. પછી કે આ તમારા કલ્યાણનો પરમ માર્ગ છે. પછી છેલ્લે શું કે છે, હવે હું ધામમાં જવાનો છું, જાદાદી રહેવાનો નથી કે. પણ હનુમાનજી જેમ રામ નામ લઈને એક છલાંગમાં સમુદ્ર કૂદી ગયા હતા એમ હું રાધા નામ લઈને એક છલાંગમાં ભવસાગર પાર થઈ જાય શીખીએ. वाह એક જ છલાંગમાં ભવસાગર પાર થઈ જાય શીખીએ. જો તમારે ભવસાગરની ઈચ્છા હોય પાર થવાની તો રાધા રાધા નામનો જપ કરો. છેલ્લે છેલ્લે આવી સલાહ શિષ્યને આપે છે. જો આનું નામ ગુરુ કહેવાય. તો શિષ્યને બોલાવીને સલાહ આપે, એ મારા 5 લાખ વાહ પડ્યા છે ત્યાંથી લઈ લેજો, 10 લાખ વાહ પડ્યા છે ત્યાંથી લઈ લેજો, ને એ આશ્રમમાં આમ કરજો ને ઓલું કરજો ને. બેકાર સલાહો છે. એક જ સલાહ હોવી જોઈએ, ભજન કરી લેજો. वाह સાચા ગુરુની એક જ સલાહ હોય કે તમારા ભજનમાં કમી નો આવવી જોઈએ, તમારું ભજન થઈ જવું જોઈએ. આ છે સાચા ગુરુની સલાહ. મનુષ્ય જયારે સાચા ગુરુને પકડી લે છે ત્યારે એક જ વસ્તુ એ શીખાડે છે કે ગમે એમ કરીને ભગવાનનું ભજન કરી અને ભવસાગર પાર થઈ જાવ. કારણ કે આ સંસારમાં ક્યાંય સુખ નથી, સુખ ગોતતા નહીં, સુખ છે નહીં, સુખ કોઈને મળ્યું નથી, એટલે ભવસાગર પાર થઈ જવામાં મજા છે. हाँ તો કૃષ્ણમૂર્તિ સુખરામદાસજીનું ચરિત્ર અહીંયા વિશ્રામ લે છે. કાલથી